આગળ વધી તો નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલા ગરબડની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે। આ દરમિયાન સીબીઆઈ અધિકારીઓની એક ટીમ આ દિશામાં તપાસ કરવા બિહારના નવાદા પહોંચી હતી, ત્યારે એક ગોધરા પહોંચી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નીટ યુજી 2024ની ગત તારીખ 5 મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। આ અંગેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે। નીટ યુજી પરીક્ષામાં થયેલી ગેરરીતિને અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે 2024ના રોજ નોંધવામાં આવી છે। આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થવી શકે તેવું હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે। આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946ની કલમ 6 અન્વયે સીબીઆઈને સોંપવામાં આવી છે। अन्य सरकारना गृह विभागे आ संदर्भમાં नोटिफिकेशन પણ જારી કર્યું છે। केंद्र शिक्षण मंत्रालय तरफથી કહેવામાં આવ્યું છે કે એનટીએ 5 મે 2024ના રોજ ઓએમઆર મોડમાં નીટ યુજી પરીક્ષાનું આયોજન કર્યું હતું, જેમાં ગેરરીતિના આક્ષેપ બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય સમીક્ષા બાદ કેસની ઊંડી તપાસ માટે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે।